गाइस एवरीवन दोस्तों, तो आज की नई वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माताजी, गुड मॉर्निंग। तो અત્યારે જો 9 વાગ્યા છે, 9:30, અને આમ એકદમ સુમસાન થઈ ગયું છે, કારણ કે બધા છે ને આ ધૂળેટી છે એટલે બહુ બધા રમે છે. તો તમને બધાને ધૂળેટીની હાર્દિક શુભકામનાએ. ભગવાન તમારા જીવનમાં બહુ સારા સારા જેટલા રંગો છે ને એટલી ખુશીઓ આપે. બરાબર, તો આપણે જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને. અમારે શું હોય કે ધૂળેટીના દિવસે ઘરની સાફ સફાઈ કરવાની હોય. તો હમણાં ફટાફટથી આપણે હોળીની ઝાડ જે કાંઈ કાલ લાગી છે એ આપણે દૂર કરી દેવાની છે, એવું પરંપરા છે. એટલે આપણે કંઈ ધૂળેટી રમવાનું છે નહીં. અને ક્રિશભાઈ અમારે સવારમાં મોર્નિંગ વોક કરવા ગયા ત્યારથી જોઈ ધૂળેટી રમવા માંડ્યા છે, ક્રિકેટરો બધા. તો જોઈએ આપણે હમણાં કે આવે ઘરે ત્યારે ખબર પડે કે કેટલો બગડીને હાલત ખરાબ એવી થઈ ગઈ છે, બધી કરી છે. તો વિડીયોમાં તમે લોકો બન્યા રહે. ફટાફટથી આપણે ઘરની થોડી જાજી ઝાડ દૂર કરી દઈએ. જોકે તહેવાર તો બધા સારા જ હોય, હોળી હોય કે દિવાળી હોય એવું કાંઈ હોય નહીં, પણ આપણે જે રૂઢિ ચુસ્ત માણસો અને પરંપરાઓ લઈને બેઠા છે એને અનુસંધાને આપણે આ બધું કરવું પડે. બાકી તો ઝાડ તો છે ને મનમાંથી કાઢવાની જરૂર છે બધાએ, ઘરમાંથી નહીં. જે મનમાં હોળીની ઝાડો લઈ લઈને બેઠા છે ને એ દૂર કરે ને તો બરાબર છે. બ્લોગમાં બન્યા રહ્યો. ચાલો મળું પાછી. બધા આવી ગયા કૃષ્ણ રોવા. અરે નથી, સાચે નથી. ઘરે ગયો ક્રિકેટ વાળા રે રમવા. તો તમે આટલા બધા રો આવ્યા છો આવા ભરી ભરીને. તો હવે જો હોય આટલો બધો તાર દોસ્તાર આવ્યા હતા બધા. દાદા આવી ગયા. આ મોટો ભરીને કેમ કલર લઈ આવ્યો છે? કોની માટે લઈ? ઓય મને નો હોય, નો હોય મને. જો રોડ્યો તાર પપ્પાને કરી દે. આ જો ગાડી લઈને કલર બહુ જાય છે. જો ગયો, જો વયો ગયો ગાડી લઈને કલર. અને મને જો આખી મારી હાલત જો તમે ગાઈસ કેવી કરી દીધી છોકરી છે. તો તમે આજ ગામડામાં નહીં જાઓ એમ ને? બધા રોળી દે એટલે કાલે રજા છાપામાં. તો જો દાદા ચા પીવે છે અને આજે એને છે ને છાપામાં રજા રાખી દીધી છે. કલરની બહુ બધાને ભૂખ લાગે. આ જો કલર કેવો કલર. ક્રિશ પણ છે ને અમારે માને નહીં, બહુ શોખ એને. આય જો ગાઈસ બધા આવી ગયા રમવા. ઓય ક્રિશ, ગાડી લઈને નહીં, ગાડી લઈને દોડવાનું નથી હો, પ્રેમથી રમી લ્યો. હાલો. ઓય ઓઇલ નહીં ક્રિશ, ઓઇલ નહીં. ઓય ઈ તો ક્રિશ ઈ કલર છે ઈ. ઓય લાય ઓલ પેન લે. નહીં કલર થી પ્રેમ. જો પ્રેમથી હવે રંગી લેવા દે. જો આ તે કેમ બ્લેક કલર કર્યો? ઉભો થઈ જા ફટાફટ. હા ઉભો થઈ જા. નથી ભાઈ કાઈ જ વાહે કે કર દો. વાહ ભાઈ વાહ. એને કેમ બસ આટલું બધું? બસ આંખ
હાલો કેટલા આ મોટા કે રાવ તો થોડો હા લે આનું હજી મોઢું ચોખ્ખું છે કોનો તારું મારે ક્રિશા મરકો કલર કર દે ને આ બોલ મે ઓલા તો ક્યાંય તો કઈ ભૂણ આવ્યા એ પુષ્પા તો ખંભો માર દે આગળ હાલો રેડી અરે બાકી એ ભાઈ લાવો ભાઈ કલર ના અરે પુષ્પા તો ખંભો લઈ દે હાલે રવિ પકડ તો અરે રવિ આ પકડ અરે પુષ્પા ખંભો આગળ હાલો રેડી મેં તને શું કીધું તું મને લાય ઓલું કર દો ઓઇલ લઈને બેઠ ખાય છે આપણી બધા જ લઈને આ બધા જો ગાડીઓ લઈને આવી ગયા તમે ગાડી બહુ એ ઉપર ઉપર હજુ મેં રાખ્યું જ બધા હાલે ભાઈ હાલે રાખી લે ગમે હાલે પણ હાલો લઈ લો હાલો આ બધા જો ગાડી બધા ધીમી હલાવજો ભાઈ સાહેબ અરે વિયા તું આમાં વિયા એ અમે કી કેમ તો આમ દો આમ તો નાખીએ કી કેમ આ રવિ નું ધ્યાન રાખજો હો બધા આ યુટ્યુબર છે અમારો આમ રાખ દે આમ રાખ દે આમ તો અમારે ક્રિશભાઈ એટલી સરસ હોળી રમ્યા છે ને તો ગાઈસ તમને બતાવી દઉં કે આંખ આમ જોતો ઓહો આવો કલર પીળો જાંબલીન બ્લુ બ્લેક ને તારા જેટલી હોળી તો કોઈ નહીં રમ્યું આમ જો આહા ક્રિશ ખરેખર હોલી હે અમારા ક્રિશભાઈ છે ને બધા તહેવાર દિલથી ઉજવે એવા છે તો હવે નળી લઈ લ્યો અને અહીંયા બેસી જાઓ ચોકડીમાં ને તો નળીનો કલર થઈ ગયો ઓહો વાહ રે વાહ લાઈવ મળીએ પકડી રાખો વાળ તો ધોવાનું પછી કર પેલા બધે તેલ લગાડી દે તેલ લગાડીશ તો જ બધું જવાનું છે કેટલો કલર કે ના જ પાડીએ કે ક્રિસ્તા રમવાનું નહીં હો એની હાલત છે ને બહુ ખરાબ કરીને આવે અત્યાર સુધી કલર આખું ગામ ને તું એકલો 6 મોટરસાઇકલ હતી તારી એક પાછળ 6 મોટરસાઇકલ વાળા પકડી લીધા ઓહ મારી ગાડી બગાડી છે તો ગાઈસ અત્યારે જો 6 વાગી ગયા છે ને આપણે અહીંયા હિંચકા ઉપર બેસી ગયા છીએ અને કપડાં જો કારણ કે બપોર પછી કપડાં ધોયા અને કલર વાળા એટલે વાત પૂછું ખાલી કપડાં મેં ધોયા ને તોય મારો ડ્રેસ કલર વાળો થઈ ગયો બોલો આજે ક્રિશ છે ને એટલો બધો રમ્યો છે એટલે એને બહુ મજા આવી ગઈ આજની ધૂળેટીમાં એને રમવાની
કારણ કે 2 દિવસ અગાઉ તો એવું કહેતો હતો મમ્મી મારે રમવું જ નથી, કારણ કે આ બધું ઘસી ઘસીને કાઢવું પડે ને, તો એ કે રમવું જ નથી. સવારમાં મોર્નિંગ વોક કરવા ગયો એટલે ત્યાં ફસાઈ ગયો. બધા ક્રિકેટરો બધા ભાઈબંધો હોય એટલે એ તો ઘરેથી એની સલામતી લઈને જ આવ્યા હોય બધા કલર બલર. તો ક્રિશભાઈ એટલા બધા રંગે રંગાઈ ગયા ને કે વાત પૂછો માં. પછી એ કે મમ્મી હવે લડી જ લેવું, અને હું તમને બતાવું મારી ગાડી એણે કેટલી બધી ખરાબ કરી છે એ હું તમને બતાવું. તો આખી મારી ગાડી બોલો કલર હવે આ તો ધોવી તો મારે જ પડશે. જો બાપા 5G તો આખી ગાડીની હાલત જો અહીંયા આગળ, અને આ તો જો જાણે કલર પ્રિન્ટ કર્યો છે એમ આખો. તો આજ છે ને આપણે બહુ થાકી ગયા એટલે કંઈ ગાડીને ધોવાનો ટાઈમ જ મળ્યો નથી. ધોવાનો